નમસ્કાર. થોડી ક્ષણ માટે આ પ્રશ્ન સાથે રહીએ. આપણે પોતાને શા માટે સતત દબાવી રાખીએ છીએ? દબાવી રાખવું એટલે જોર જબરજસ્તી કરવી એવું નહીં. દબાવી રાખવું એટલે પોતાને સાચું લાગતું હોવા છતાં એને જીવવા ન દેવું. ઘણા લોકો કહે છે, હું જે છું એ બરાબર નથી. મારે બદલાવવું જોઈએ. મારે આવું લાગવું નહીં જોઈએ. અને ધીમે ધીમે પોતાની અંદર એક તણાવ ઊભો થાય છે. આ તણાવ બહારથી દેખાતો નથી, પણ અંદર સતત ચાલતો રહે છે. અહીં એક નાજુક વાત સમજીએ. મન હંમેશા એક કલ્પિત છબી બનાવે છે કે આપણે આવા હોવા જોઈએ. વધુ શાંત, વધુ સકારાત્મક, વધુ સમજદાર, વધુ સફળ. અને જે આપણે હમણાં છીએ એ આ છબી સાથે મેળ ખાતું નથી. ત્યાંથી જ દબાણ શરૂ થાય છે. આ દબાણમાં પોતાની લાગણીઓ ખોટી લાગે છે, પોતાના વિચારો ખોટા લાગે છે, પોતાનો સ્વભાવ ખોટો લાગે છે. અને આપણે અજાણતા પોતાની સામે જ યુદ્ધ શરૂ કરી દઈએ છીએ. પણ ધ્યાનથી જુઓ, પોતાને દબાવવાથી ક્યારેય શાંતિ આવી નથી. દબાવવાથી થોડા સમય માટે શાંતિ જેવી લાગણી આવે, પણ અંદર કંઈક દબાયેલું હંમેશા રહી જાય છે. અને જે દબાયેલું રહે છે એ ક્યારેક ચિંતા બનીને આવે છે, ક્યારેક ગુસ્સો બનીને, ક્યારેક થાક બનીને. અહીં એક મહત્વની સમજ છે. પોતાને સ્વીકારવું એનો અર્થ એવો નથી કે બધું સાચું છે. પોતાને સ્વીકારવું એનો અર્થ એટલો જ છે કે જે છે એને પહેલાં જોવા દેવું. જ્યારે તમે તમારી અંદર શું ચાલી રહ્યું છે એને ખોટું કહ્યા વગર જુઓ છો, ત્યારે દબાણ થોડું ઢીલું પડે છે. હમણાં જો તમારા મનમાં કોઈ વિચાર આવે જે તમને ગમતો નથી, તો એને હટાવવાનો પ્રયત્ન ન કરો. માત્ર જુઓ, હમણાં એવો વિચાર આવ્યો છે. જો કોઈ લાગણી આવે જે અસ્વસ્થ કરે, તો એને દબાવશો નહીં. માત્ર સ્વીકારો, હમણાં આવી લાગણી છે. આ સ્વીકાર કોઈ કમજોરી નથી. આ સ્વીકાર એક ગહેન સમજની શરૂઆત છે. કારણ કે જ્યાં સ્વીકાર આવે છે ત્યાં લડાઈ અટકે છે. અને જ્યાં લડાઈ અટકે છે ત્યાં થોડી જગ્યા બને છે. આ જગ્યા આનંદથી ભરેલી નથી. આ જગ્યા ઉત્સાહથી ભરેલી નથી. આ જગ્યા માત્ર હળવી હોય છે. અને આ હળવાશ ધીમે ધીમે જીવનમાં ફેલાય છે. ઘણીવાર આપણે માનીએ છીએ કે પહેલાં પોતાને બદલવું પડશે, પછી શાંતિ મળશે. પણ સત્ય ઉલટું છે. પહેલાં પોતાને જેમ છે તેમ જુઓ. શાંતિ એ જોવામાંથી આવે છે. આ વિચાર સાથે આ વાત અહીં અટકાવીએ. જો આ શબ્દો તમને થોડા હળવા લાગ્યા હોય તો એટલું પૂરતું છે.